ઈવીએમથી જીત્યા પછી પણ તેને હટાવી દઈશ અખિલેશ યાદવ। કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષને હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે। સાથે ઉત્તર પ્રદેશ સહિત વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં પણ વિપક્ષને મોટો ફટકો પડ્યો છે। આવા સમયે સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે ભાજપ પર હુમલો કરતા કહ્યું કે ઉત્તર પ્રદેશમાં 2027માં વિધાનસભા ચૂંટણી થવાની છે, ત્યારે ઈવીએમથી જીતીશ તો પણ ઈવીએમને હટાવીશ। ઈવીએમ અને ઉત્તર પ્રદેશ પોલીસ પર ફરી એક વખત સવાલ ઉઠાવતા અખિલેશ યાદવે કહ્યું કે ઈવીએમથી હરાવીને જ ઈવીએમને હટાવીશ। મેં લોકસભામાં પણ કહ્યું છે કે હું ઈવીએમથી ઉત્તર પ્રદેશની બધી જ 80 લોકસભા બેઠકો જીતી જઈશ તો પણ ઈવીએમને હટાવી દઈશ। દુનિયાના અનેક દેશો જે વિકસિત છે તે ઈવીએમનો ઉપયોગ નથી કરી રહ્યા। જર્મની જેવો દેશ જે અનેક દ્રષ્ટિએ સૌથી વધુ શક્તિશાળી છે તે પોતાના દેશમાં ઈવીએમના ઉપયોગને ગેરબંધારણીય ગણાવે છે। ઈવીએમના એક વોટ પર પણ વિશ્વાસ ન હોય તો ઈવીએમ હટાવી દેવા જોઈએ। ઈવીએમના વિરોધ વચ્ચે અખિલેશે બેલેટ પેપરને ચૂંટણી માટે સૌથી વિશ્વસનીય પદ્ધતિ ગણાવી હતી। તેમણે કહ્યું, વોટ કોણે નાખ્યા છે તે ખબર પડવી જોઈએ નહીં। ઈવીએમથી એ જાણી શકાય છે કે કયા મહોલ્લાએ કોને વોટ આપ્યો છે, તેના કારણે દુશ્મની વધી રહી છે। તેમણે ઉત્તર પ્રદેશમાં થયેલી ચૂંટણી સમયે પોલીસની ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું કે અનેક જગ્યાએ પોલીસ ચૂંટણી લડી હતી, મતદાન કર્યું અને મતદાન કરાવ્યું હતું। આ અંગે અનેક વિડીયો પણ સામે આવ્યા છે। અનેક મહિલાઓ લડી અને મતદાન કર્યું। મારી પાસે 300થી વધુ વિડીયો છે જેમાં જોવા મળે છે કે ચૂંટણીના દિવસે પોલીસ તંત્ર શું કરી રહ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।